आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम् एषः सर्वदेवं नमस्कारः श्री कृष्णं प्रति गच्छति। જેવી રીતે અત્યારે ચોમાસું છે, આકાશમાંથી પાણી પડે, આ પાણી ટેકરા ઉપરથી ખાડામાં, ખાડામાંથી નાના નાના ધોળિયામાં, મોટા વકળામાં, છેલ્લે નદીમાં, હાવ છેલ્લે સમુદ્રમાં જાય છે. એવી રીતે આપણી ભાવના પ્રમાણે, આપણા પ્રેમ પ્રમાણે કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરતા હોય, વંદન નમસ્કાર કે પૂજન કરતા હોય, કોઈ પણ અંતે બધું આત્મા સ્વરૂપમાં જાય છે. ગીતાજીના સિદ્ધાંત પ્રમાણે છેલ્લે બધું જો આત્મ સ્વરૂપમાં જતું હોય તો પહેલેથી જ આત્મા પ્રત્યે આપણું ધ્યાન રહે તો મહાન મોટો એક લાભ થાય છે. આ લાભ એ છે કે આપણું માનવ જીવન સફળ થાય છે. સાથોસાથ જે કારણ અર્થે મનુષ્ય દેહ મેળવ્યો એ કારણ એટલે કામ પણ આપણું સિદ્ધ થાય છે. 84 બંધન તૂટી જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પદાર્થની પ્રાપ્તિ એક સાથે થાય છે. શેના દ્વારા? આત્મા સ્વરૂપની ઝાંખી દ્વારા. તો આત્મા કોણ, ક્યાં અને કેવી રીતે? આત્મા એ શું છે? આત્મા એ મૂળ સર્વોપરી ભગવાન છે. જ્યારે જગત નહોતું ત્યારે હતો, જગત છે તોય છે, નહીં હોય તોય છે. જેને દાદા રામદેવજી કે જગ્યા પેલાનો અમર જોગી, નામદળ જેની પાંચ, પ્રેમદળ જેની પાંચ, આશા ને અલીલારાણી, એ પણ પૂજ્ય ધર્મ નિધાર, સાચું બોલો, વચન વિચારો, અવતાર કે પીર રામદેવ. જગ્યા એટલે જગત નહોતું ત્યારે અમર જોગી પરિબ્રહ્મ પરમાત્મા આત્મા આપણો ભગવાન હતો. છે તોય છે. એક દિવસ જગત નહીં રહે, કાલાંતરે, ત્યારે પણ પરિબ્રહ્મ પરમાત્મા તો છે, અખંડ છે, જેનો કોઈ દિવસ ક્યારેય નાશ નથી. એને કહેવાય આત્મા. જગતની અંદર કામ થાય છે પરમાત્મા, આપણા દેહની અંદર આપણો આત્મા, જે દ્વારા આપણો આખો દેહ લીલો ત્રોસા જેવો છે. ગમે ત્યાં ત્રાસણી અડાડો તો પણ આપણને ખ્યાલ આવે છે આ આત્મા છે. એના થકી અને છે ત્યાં સુધી આ ખ્યાલ આવે છે. જેના દ્વારા એક જોવે, કાન સાંભળે, મોઢું બોલે, જીવનના નાના મોટા અનેક વ્યવહાર થાય, એ આત્મા થકી છે. તો આત્મા દેહમાં ક્યાં છે? આત્મા પહેલા જોઈ તો કોઈ પદાર્થ એટલે વસ્તુ નથી, કોઈ આકાર નથી, કોઈ લોંદો નથી. એવી વસ્તુ જો હોય તો માણસને પકડી લે, ડોક્ટરો પણ પકડી લે. પણ આત્મા આખા શરીરમાં જે ચેતનનો એક ધારો અવિરત પ્રવાહ વહે છે, એ આત્મા છે. જે શરીરને લીલું ત્રોસા જેવું રાખે, એ આત્મા છે. બીજી રીતે કહીએ તો આત્માનો વાસ પગના અંગૂઠાથી માથાના શિખર સુધી બધે છે. પણ સ્વયં જાતે ક્યાં છે? કે આપણા પ્રાણમાં, શ્વાસોશ્વાસમાં. કેવી રીતે કહેવાય કે બાળક રૂપે આપણો જન્મ થાય, બાળક અપ્રુડેટ જન્મે છે. બહારથી શું આવે? ફક્ત શ્વાસ આવે છે. શ્વાસને મોકલે કોણ? આપણો આત્મા. શા માટે મોકલે? કે આપણા કર્મ પ્રમાણે દેહ આપે ને દેહના ભોગવટા આપે. એટલા માટે દેહ રૂપે આની અંદર આ દેહમાં આત્મા શ્વાસને મોકલે છે. તો આખા દેહની અંદર રાજા શ્વાસ કહેવાય. શ્વાસ થંભી જાય અડધી મિનિટ, આપણું મરણ થાય. અને આ શ્વાસને જન્મ વખતે કોને પૂર્યો? આખી જિંદગી કોણ ચલાવે છે?
છેલ્લે કોણ ખેંચી લેશે? આ એક મુદ્દાની વાત છે. આ વાત જગત ન સમજી શકે, પણ ગુરુના બાળકો એને આપણે કહી તો જન્મ થયો ત્યાર પછી પરિબ્રહ્મ પરમાત્મા, એનું નામ કયો, વચન કયો, બ્રહ્મ કયો, સૂક્ષ્મણા કયો, મહા મંત્ર કયો, નિજ નામ કયો, ગુરુગમ કયો, અજંપા ગાયત્રી કયો, એના દ્વારા શ્વાસ ચાલુ થાય છે. વળી ખૂબી છે શ્વાસ ચાલુ થયા પછી જે નામ સદગુરુએ આપ્યું એ નામ શ્વાસના મેળ પ્રમાણે જે રીતે શ્વાસ ચાલે છે એ રીતે શ્વાસની અંદર નામ ચાલે છે. જેટલી ગતિથી શ્વાસ ચાલે એટલી ગતિથી અંતરમાં નામ ચાલે છે. નામ છે ત્યાં સુધી જીવન નામ નીકળી જાય એટલે નનામી નહીં નામ મરણ થઈ ગયું. તો નામ એ જ આત્મા છે. પણ આ વાત સમજાય ક્યારે? કોઈ સાધક તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય સદગુરુને શરણે જાય, તન મન ધન સહ સમર્પણ ભાવથી સદગુરુને સેવે, એની કૃપા થકી આપણા મન પવન સુરતી વૃત્તિના પ્રવાહ આખા જગતમાંથી સંકેલાઈને પાછા વળીને આપણા અંતરમાં આવે. આ મહેનત આપણે જાતે ગમે એટલી કરી તોય સિદ્ધ નથી થતી. ગુરુ કૃપા વગર આપણું અજેત મન છે જીતી ન શકાય એવું છે, એ જીતી શકાતું નથી. પણ ગુરુ એક જ સદગુરુ નિશાળની અંદર મન આપણું પટે છે અને એ પટાવે એ પ્રમાણે મન પટે તો આપણા મન વૃત્તિના પ્રવાહો શાંત બને. શાંત બને એટલે આપણો આત્મા તો અંતરની અંદર છે જ, જેને કહેવાય શૂન્યકાર થઈ ગયું. આપણે આવડી સભા બેઠે છે, હું એક બોલું છું, હું બોલતો બંધ થાવ તો બહારથી કોઈ માણસ આવે તો શું કે સભા હતી પણ શૂન્યકાર હતો. શૂન્યકાર એટલે એક જાતની પરમ ઊંચામાં ઊંચી શાંતિ. શૂન્ય એટલે મીંડું એમ નહીં, પણ પરમ શાંતિ, ઊંચામાં ઊંચી શાંતિ. આ પહેલું શૂન્યકાર આપણે બોલતા બંધ થઈ, ત્યાર પછી પણ આંખ જોવે અને કાન સાંભળે. બે ઇન્દ્રિયોના અને બધી ઇન્દ્રિયોના પ્રવાહ અંતરથી ચાલુ છે. બધા પ્રવાહ સંકેલાઈ જાય, જેને કહેવાય નવે નવ ઇન્દ્રિય પર વિજય મેળવવો. એને કહેવાય ઇન્દ્રજીત. ઇન્દ્રિયો પર વિજય મેળવે એ ઇન્દ્રજીત કહેવાય. બીજી ત્યારે નાથ પણ કહેવાય. નાથ એટલે ઇન્દ્રિયોને નાથી લીધી. નવે નવ ઇન્દ્રિય નથાઈ જાય એટલે નાથ કહેવાય. એ બીજું શૂન્ય છે. આપણે નવ ઇન્દ્રિય નાથથી એટલે જપ કહેવાય. બીજા જપ આપણે કોઈ પણ દેવી દેવતાના કરવા પણ નથી. આપણી ઇન્દ્રિયોને કાબુમાં કંટ્રોલમાં રાખી એટલે ઓટોમેટિક જાપ છે, જેને શાસ્ત્રોમાં શમ કીધું છે. અને ત્યાર પછી આપણું મન, ઇન્દ્રિયો બધી બંધ પડે તોય મન સતત એક ધારું ગતિ કરે છે. આ મન 1, 2, 5, 10 દિવસથી નહીં, કરોડો વર્ષથી. આપણે કરોડો જન્મ ધારણ કર્યા. દરેક જન્મે જન્મે મન રખડપાટ ભટકાર કરતું આવે છે. વળી ખૂબી છે જેટલો રખડપાટ કરે, ભટકાર કરે, જેટલું જોવે એની કેસેટ ઉતરે છે. જેટલી વાતચીત થાય, જેટલું ખાય પીવે, જે કાંઈ કામ કરે એનું બધું લખાણ થાય છે. એને ચિત્રગુપ્તનો ચોપડો કહેવાય છે. તો મન પાસે જબરજસ્ત ચોપડો અને કેસેટ છે. એક એક જીવનો બ્રહ્માંડ ભરાય એવડો ચોપડો છે. તો આ ચોપડો જો મન વશ થઈ ગયું તો ખુલે છે. એક જન્મનું નહીં પણ અનંત જન્મનું જ્ઞાન આપણને થાય છે. મન સ્થિર થયું એટલે સાધકને થોડો ઘણો આનંદ આવે, સાથે અમુક પ્રકારના આપણને અનુભવો થાય. આ વાત જે હું કહી રહ્યો છું એ વાત જે ભજની પુરુષો હોય
ભજની એટલે ગાવું એ ભજન નહીં, કાયમ ધ્યાન કરતા હોય, આખો દિવસ હાલતા ચાલતા ખાતા પીતા જીવનના દરેક વ્યવહાર કરતા કરતા સ્મરણ કરતા હોય નામનું, મોડી રાત્રે ધ્યાનમાં સમય ખેંચતા હોય, અને એ પ્રેમથી એને આ ખ્યાલ આવે છે મન ક્યારેક ક્યારેક સ્થિર થાય ત્યારે નિર્વિકલ્પ, કોઈ કલ્પના અંતરમાંથી ઉઠે નહીં. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ગયા, એક સદગ્રસ્ત સવાલ પૂછ્યો કે તમે સમાધિ કોને કહેશો? સ્વામી વિવેકાનંદ કે તમારા મનના જે પ્રવાહ છે, એક ધારા સંકલ્પ વિકલ્પ થાય છે ને, તો કે હા, એ ઉભા રહી જાય એટલે સમાધિ, જેને કહેવાય નિર્વિકલ્પ. જ્યાં કલ્પના નથી, વિચાર નથી, જ્યાં જીવન નથી, હલન ચલન નથી, કાંઈ ક્રિયા નથી, કયા કબીરો કલ્પકો કલ્પના ન પહોંચે કોઈ, જેના ઓઠ કંઠ કશું હલે નહીં અને સજે સ્મરણ હોય. મન સ્થિર થઈ ગયું એ ત્રીજું શૂન્ય. બધી વસ્તુ અભ્યાસ માગી લે છે. ત્યાર પછી ચોથું શૂન્ય. મન સ્થિર થઈ ગયું ત્યાર પછી પણ આપણી અંદર શ્વાસ ચાલે છે. એક ધારો શ્વાસ ચાલે છે, મિનિટના 15 શ્વાસ, 24 કલાકના 21,600 શ્વાસ ચાલે છે. આ શ્વાસ છે એ સ્થિર થાય. કઠણ વાત છે, છતાંય અભ્યાસથી સ્થિર થાય. શ્વાસ અને ઉશ્વાસ બેયની શ્વાસ ને ઉશ્વાસ પૂરા થાય, બીજો શ્વાસ ભરાવાની તૈયારી થાય ત્યારે બે વચ્ચે એક નિર્વિકલ્પ પળ આવે છે. આ પળ થોડીક સેકન્ડ પૂરતી છે, પણ જો કાયમ ધ્યાનનો અભ્યાસ હોય તો એ પળ વધતી જાય ની પળની અંદર અનુભવ અને આનંદ પ્રગટતો જાય. ફરીવાર એક શ્વાસ ખેંચાણો, પાછો નાભીએ બેસી ગયો, બીજો ઉપડવાનો છે, વચ્ચે થોડીક વાર નિર્વિકલ્પ, કલ્પના ન હોય એવું જીવન પ્રગટે છે. તો એ આપણો થોડીક વાર મન ઊભું રહે, સેકન્ડ 2 સેકન્ડ, પણ કાયમી અભ્યાસ હોય તો સેકન્ડ 2 સેકન્ડ 5 સેકન્ડ અડધી કલાક શ્વાસ ઊભો રહી જાય. એની અંદર અનેક પ્રકારના સાધક અનુભવે ત્યારે શ્વાસની ગતિ. સામાન્ય રીતે આપણો શ્વાસ 12 આંગળ બહાર ફેંકાતો હોય છે. એ શ્વાસ સંકેલાતા એક આંગળ બહાર ચાલતો. જેમ શ્વાસ સંકેલાય એમ આપણી અંદર અનેક પ્રકારની શક્તિઓનો સંસાર થતો જાય છે. કવિત્વ શક્તિ આવે, જોશ જોવાની શક્તિ આવે, એકદમ આનંદ આવવા માંડી જાય, રિદ્ધિ સિદ્ધિ આવે, એવી કેટલી પ્રકારની સંપત્તિઓ આધ્યાત્મિક રીતે અંતરમાં આવવા માંડી જાય. ક્યારે પ્રાણ સંકેલાય ત્યારે એને કહેવાય પ્રાણાયામ. પ્રાણાયામ એટલે પ્રાણ નિયમમાં આવ્યો. પ્રાણ નિયમમાં આવ્યો. જે ફડાકા કરતો તે ઉભો રહેવા માંડ્યો એટલે પ્રાણાયામ. આ ચોથું શૂન્ય છે. પ્રાણ નિયમમાં આવ્યો તો પણ શબ્દ અંતરમાં ગાજે છે. રોમની અંદર એનો પ્રકાશ છે, શ્વાસમાં એનું પ્રગટ સ્થાન છે. શબ્દનું સ્થાન શ્વાસમાં છે, એક ઠેકાણે જે ઉપડે છે, એક ઠેકાણે બેસે છે. કૃષ્ણ ભગવાનની 2 રાજધાની, 2 દ્વારકા. એક ઠેકાણે ભગવાન રહેતા હતા, એક ઠેકાણે રાજ વહીવટ કરતા હતા. તો આપણે અંદર કૃષ્ણચંદ્ર એવો આત્મા એક ઠેકાણે આપણને જીવન પૂરું પાડે છે, ને એક ઠેકાણેથી આખા દેહનો વ્યવહાર થાય છે. પ્રાણ નિયમમાં આવ્યો, પ્રાણાયામ થયો, શબ્દમાં ધ્યાન ગયું ત્યારે દેહની અંદર સર્વોપરી શબ્દ એટલે નામ છે. એમાં ધ્યાન ગયું એટલે એકદમ આનંદ પ્રગટી ગયો, લહેર પ્રગટવા માંડી. ત્યારે અનુભવ પ્રગટવા માંડી ગયો.
સાધક નિર્ભય બની ગયો. શબ્દ એ પાંચમું શૂન્ય છે. સાધક નિર્ભય બની ગયો. બસ હવે મારે જન્મ મરણ નથી, આવન જાવન થવા મટવાપાનું કોઈ વસ્તુ નથી. ત્યારે એ સઠ્ઠું નિર્ભય અભય સુન છે. 6 સુન બનાવનાર સાતમા સદગુરુ છે. એ હાથમું શૂન્ય છે. એની કૃપા વગર એકેય શૂન્ય બનતું નથી. એટલે જ ગુરુ મહિમા મહાપુરુષોએ પેટ ભરી ભરીને ગાયું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ સદગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સાખી બધા બોલે છે, આપણે સાંભળીએ છીએ, પણ અંતરમાં એ નક્કી કરીને એ પ્રમાણે રહેવું પડે. તો આપણે જે અભ્યાસ કરીએ છીએ, અભ્યાસ વહેલા મોટો જાગે, અઘરો છે ને સાવ સહેલામાં સહેલો પણ છે. ગુરુ કૃપાથી સાવ સહેલો અભ્યાસ છે. અને આમ આપણી મેળવી કરીએ તો અઘરો અભ્યાસ છે. ગુરુમાં સર્વસ્વ દેખાઈ જાય એ ગુરુ એ જ પરિબ્રહ્મ પરમાત્મા. તો એની આજ્ઞા પ્રમાણે ઓટોમેટિક આપણે ચાલતા જઈએ. એક શબ્દ એ બોલ્યા તો જિંદગીભર યાદ રાખીને એ પ્રમાણે ચાલી. સંતો મહાપુરુષો ઉપદેશ આપતી વખતે હું કહે છે, પહેલા જે નામ આપું છું એ નામનું સ્મરણ એટલે મનમાં માળા કરજો. કાયમ અડધી કલાક કલાકનો અભ્યાસ કરજો. આખો દિવસ એની યાદી રાખજો. અને આ બધી વસ્તુ કરવામાં પ્રેમની જરૂર પડે તો પ્રેમ, ભજન, સત્સંગ રૂપે એકાબીજા મળીને હરિગુરુ ગુણ ગાજો. સત્સંગ એ પણ સત્સંગ છે. ખાલી મળીને આપણે પ્રેમથી ભજન ગાઈએ ધૂન સત્સંગ છે. એનાથી આપણી અંદર પ્રેમનો વધારો થાય છે, ભાવનો વધારો થાય છે, અને એથી આગળ કહું તો અનુભવનો વધારો થાય છે. એટલા માટે મહાપુરુષો કે બધા ભેગા રહેજો, પ્રેમથી ભજન કરજો. અમારી ઉપર અમારા સદગુરુ શ્યામ પોપટરામ બાપા અને લાવેશ્વર નાથના કેટલાય પત્રો લાંબા લાંબા મોટા મોટા આવ્યા. એમાં સત્સંગ ભજન કેટલાય ભજનોનો સાર લખી લખીને મોકલો. છેલ્લે હું લખતા તમે બધાય ભાઈલાઓ ભેગા મળીને ભજન સત્સંગ જે તિથિવાર તમને કીધા છે એ પ્રમાણે કરજો. આમાં આળસ નહીં રાખતા, આમાં મારા તારી એકાબીજાના અવગુણ જોવા, નાના મોટું કોઈ ભેદભાવ પક્ષપાત રાખતા નહીં. અને કહેવાય છે એક ભજનમાં ધીરા ભગતે કીધું, સિંહ ને બકરા ભેળા ચરાવવું. એટલે મોટા અને નાના બધા સત્સંગની સમાન કરીને ધીરા ભગત કે હું આ જ્ઞાનની લાણી વેચણી કરું છું. તો કાયમ માટે ભેગા મળીને પ્રેમથી 5 જણા ભગવાનના ગુણોની વાતો ગાતા હોય તો એ જીવતું જાગતું સ્વર્ગ હશે. સ્વર્ગ નામનું કોઈ ખંડ, દુનિયા, દેશ કે ભૂમિકા ક્યાંય આગળ નથી, પાછળ ઉપર નીચે ક્યાંય નથી. પણ ભાગવતમાં લખ્યું છે જ્યાં 2-5 ભાઈઓ બહેનો મળીને ભગવાનના ગુણોની વાતો ગાતા હોય એ જીવતું જાગતું સ્વર્ગ છે. અને ત્યાં ભગવાન કે હું બેઠા બેઠા ગાય તો ઊભો ઊભો સાંભળું, ઊભા ઊભા ગાય તો હું નાચું, ઠેકડા મારું. મારાથી મારા હરિજન અલગા નથી, હું એનાથી અલગો નથી. એના અંતરમાં હું છું, મારા અંતરમાં એ છે. સૌથી નજીક એનીથી હું છું, એ મારાથી સૌથી નજીક છે. ભક્તો ભગવાનથી સૌથી નજીક છે. તો આપણે ભગવાન આપણો આત્માથી સૌથી નજીક છે. આપણો ભગવાન આખી જિંદગી આપણા દેહ મંદિરમાં આત્મા સ્વરૂપે, એ તો જે આગી વાત જાય, પણ તમને નામ આપ્યું એ નામ સ્વરૂપે આત્મા છે. અને એ ભગવાન તમારી સાથે આખી જિંદગી છે. કરોડો રૂપિયાની કમાણી કરશું,
બધી વસ્તુ જીવન જીવવા માટે ઉપયોગી કરવી પણ જોઈએ. છતાંય આપણું જીવન પૂરું થાય તે શું સાથે લઈ જઈએ? અબજો રૂપિયાની કમાણી ગમે એટલું કમાણા હોય તોય સોયના નાકા જેટલી વસ્તુ સાથે નથી આવતી. સાથે શું આવે? જન્મો જન્મ સાથે શું રહે? સદગુરુએ આપેલું નામ જન્મો જન્મ સાથે રહેશે. અહીંથી આપણું જીવન પૂરું થયું, શ્વાસ નાભીએ બેઠો, બીજા અવતારમાં બાળકનો જન્મ થયો, ત્યાંથી નાભીથી શ્વાસ ઉપડ્યો, પણ ઉપાડ્યો કોને? નામ વચનથી ઉપડ્યો. અને એની અંદર નામ બેઠું. જે ગતિથી આપણો શ્વાસ ચાલે એ ગતિથી અંતરમાં નામ હાલે. અપડાઉન શ્વાસની સાથે નામ પણ કરે છે. તો બીજે જન્મે નામ સાથે, ત્રીજે જન્મે નામથી, નામ વગર આપણે જીવતા થતા જ નથી. આવી રીતે જન્મો જન્મ નામ સાથે રહી છે. એ નામ આપણને સદગુરુએ આપેલ છે. એટલે નામ છે એ સદગુરુનું નિરાકાર રૂપ છે. નામ છે એ સદગુરુનું નિરાકાર રૂપ છે. અને સદગુરુ પોતે આકારમાં છે. આપણે નિરાકાર ભગવાનને ડાયરેક્ટ પકડી ન શકીએ, પણ આકાર સદગુરુ છે એ નામ વચન રૂપે આપણને બતાવીને કે આ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ છે એ તારું છે. સદગુરુ શું કહે છે? આ નામ મારો અખંડ સ્વરૂપ છે. મારો દેહ નહીં હોય તોય નામ રૂપે તારી અંદર હું કાયમ છું, સાથે છું. એની યાદી કરીએ, નામનું સ્મરણ. તારે જે જવાબ જોઈએ મારી પાસે નીકળશે. તો નામ રૂપે કાયમ માટે તારી અંદર છું અને તું મારી અંદર છો. ઓતપ્રોત છે, અન્યોન્ય પરસ્પર, કોઈ દી આ રૂપે જુદા નથી. તો જન્મો જન્મ સદગુરુએ આપેલું નામ એક જ સાથે આવે છે. તો શા માટે એને ભૂલી જવું? શા માટે એની યાદી ન કરવી? શા માટે એમાં ધ્યાન ન લગાડવું? અને શા માટે સદગુરુ કે એ પ્રમાણે ધ્યાન ભજન સત્સંગ ન કરવો? ઘણા નથી કરતા. આપણે એમ થાય કે આ હું ખમી જાય છે. પણ આપણને જે વસ્તુ મળી છે એને ઉગાવો લેવા માટે ભજન સત્સંગની જરૂર છે. આપણે છોડ વાવી, પાણીની જરૂર છે. પાણી ન હોય તો થોડોક ટાઈમ થાય છોડ ઉગાવા માંડી જાય. એમ સદગુરુએ અંતરની અંદર નામ વચન રૂપે આ છોડ વાવ્યો છે. પ્રેમનું પાણી, સત્સંગનું પાણી એને જરૂર છે. અને ધ્યાન સ્મરણની પણ જરૂર છે. તો કાયમ માટે આળસ રાખ્યા વગર ભજન સત્સંગમાં ભેગું થવું, આખો દિવસ ચાલતા ચાલતા, ખાતા પીતા, હરતા ફરતા, કામ ધંધો ગમે વ્યવહાર કરતા કરતા નામનું સ્મરણ કરવું. મોડી રાત્રે બને એટલું ધ્યાન કરવું. આમાં કદાચ શરીરને તિતિક્ષા થોડુંક સહન કરવું પડે તો સહન કરી લેવું. અને આ સહન કરેલું છે એ જન્મો જન્મ કામ આપશે. આપણે અત્યારે કરી રહી હાવ હાથી વાત લાગે, પણ સારની સાર વાત. નરસિંહ મહેતા જેવે કીધું કે રાત્રે જારે પાસલી ખટકડી સાધુ પુરુષને સુઈ ન રહેવું. નરસિંહ મહેતા કે રાત્રે પાસલી ખટ એટલે 6 ઘડી, ચોથો પર હવારના 3 થી 6 સાધુ પુરુષને સુઈ ન રહેવું. જેને સાજ આવી ખબર પડે કે આ ભગવાન છે, આ નામ છે, આને આવી રીતે ભજન સ્મરણ કરવાથી આગળ વધાય છે, ખબર પડી અને સુઈ ન રહેવું. તો કરવાનું શું? નિદ્રાને પ્રહરી સમરવા શ્રીહરિ એક તું એમ કેવું. નિદ્રાનો ત્યાગ કરે, સમરવા શ્રીહરિ કલ્યાણકારી સદગુરુ છે એને સમરવા. તું એક જ પરિબ્રહ્મ પરમાત્મા મારા માટે છું. તું એક જ પરિબ્રહ્મ પરમાત્મા છો. એક ગુરુ ને એક આત્મા, એક નામ નિશાની. આવી એક ટેક જેને ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. એક તું એમ કેવું. જોગિયા હોય તેને જોગ સાધવા, ભોગિયા હોય તેને ભોગ તજવા, સુકવી હોય તેને સદગ્રંથ બાંધવા, વેદિયા હોય તેને વેદ વિચારવા. પ્રતિવતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે શીશ ધરવું. આપણે આપણો ધર્મ સંભાળવો, કર્મનો મર્મ લેવો વિચારી
નરસિંહ મહેતા કે નરસિંહના નાથને આવી રીતે સમરતા નો આવે જન્મ મરણની ફેરી, ગમે એ કર્મ કરવાની છૂટ આપી પણ સમરણ ભજન કરતું જવાનું, આળસ નહીં કરવાની. હું એક કહું એમ નહીં, દુનિયાની જેટલા સંપ્રદાયો છે, જેટલા ધર્મ અત્યારે ચાલતા હશે, બધા ધર્મની અંદર ધ્યાનનો મહિમા, ભલે જે ધર્મ ચાલતો એના ઈષ્ટદેવ ગમે એ મનાતા હોય પણ એનું ધ્યાન કરવાનું તો કે છે દરેક ધર્મ. તો આપણા ઈષ્ટદેવ સદગુરુ આકાર રૂપે છે, નિરાકાર રૂપે નામ છે. તો વારે વારે નામની આદિ, વારે વારે ગુરુમાં આદિ ગુરુમતીનું ધ્યાન. વેદની અંદર હાવ ચોખવટ કરીને કહો તો પહેલા વાક્યમાં ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાનનું મૂળ ગુરુ મૂર્તિ છે. પહેલું ધ્યાન વેદમાં લખ્યું, સૌથી પહેલું ધ્યાન ગુરુ મૂર્તિનું ધ્યાન છે. પછી બીજું ધ્યાન ગુરુ મહારાજ નામ આપે, નામનું સ્મરણ છે. એટલે ધ્યાનમાં બેસતા પહેલા બાપા કહેતા ગુરુ મહારાજને યાદ કરી લ્યો અંતરની અંદર. એટલે એની કૃપાથી તમે માર્ગમાં ધીમે ધીમે આગળ વધશો. તો પહેલું ધ્યાન ગુરુ મૂર્તિનું, બીજું ધ્યાન નામનું સ્મરણ, અને ત્રીજું ધ્યાન કોઈ પણ દેવી દેવતા થઈ ગયા હોય એને ધ્યાન કરવું, એ ત્રીજું થર્ડ ક્લાસ ધ્યાન કીધું છે. આપણે ફર્સ્ટ ક્લાસ ધ્યાન મળ્યું છે. એ ડબ્બામાંથી નીકળીને પછી થર્ડ ક્લાસમાં કામ જવું જોઈએ. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાનનું મૂળ મળ્યું છે તે એમાં ધ્યાન આપો. દરેક મહાપુરુષોએ આજ ભલામણ કરી છે. અને સાવ સાદી વાળી હોય કે આધ્યાત્મિક હોય, બેનો નિચોડ સાર છેલ્લે ધ્યાનમાં જાય છે કે ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે સેવા સત્સંગ સ્મરણમાં જાય છે. આ બધા ભક્તિના શણગાર છે. ભક્તિના શણગાર દયા, દીનતા, આધીનતા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, નમ્રતા, સહન શક્તિ, સેવા, સત્સંગ, સ્મરણ, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, આ બધા સંસ્કારો એનાથી ભક્તિ સુશોભિત છે. અને નામ છે એ તો નાક છે ભક્તિનું. જે 16 શણગાર સતી સ્ત્રી સજે અને નાક ન હોય તો શણગાર નકામા છે. એમ બધા શણગાર, બધા સંસ્કારો તમારી અંદર હોય પણ સત્ય નામ વચન ન મળ્યું હોય તો બધા શણગારો, બધી વસ્તુ અધૂરી છે. જ્યારે આપણને એ વસ્તુ પણ મળી છે તો શણગાર 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 બધા સંસ્કાર નામમાં એક તારો ધ્યાન આપો. એટલે આપણા મહાપુરુષો કે કોઈ પણ પ્રકારનો કામ ધંધો વ્યવહાર કરતા કરતા નામનું સ્મરણ કરો. અને એ જ વાત દરેક મહાપુરુષોએ કીધી. જીવન બાપાને સમજાવતા ભીમ બાપાએ સારમાં કીધું કે જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનત તુર. અનત તુર એટલે તંતુ વાજિંત્ર વાગે, એ બીજી ભૂમિકા કીધી. પહેલી ભૂમિકા આપણે કહી રહ્યા છીએ કે નામનું સ્મરણ કરો, ધ્યાન કરો તો તંતુ વાજિંત્રો તુર વાગે એ અનુભવમાં આવે. અમારી બીજી ભૂમિકામાં તંતુ વાજિંત્ર ન વાગે તો આપણે ધ્યાન ક્યાં ખાતે લાવવા દેવું. એટલે પહેલા ગુરુ મહારાજને ધ્યાનમાં લઈ નામનું સ્મરણ, એટલે નામ અને આપણી સુરતા બેયની સંધિ થાય. એટલે સંધિ વત્તા સંધ્યા, ઓટોમેટિક સંધ્યા વખતે જે મંદિરોમાં આરતી થવા માટે આપણી આરતી ચાલુ છે ને હમણાં મટી જાય. વાગે એટલે તુળ જળળ જ્યોતિ જળળે વર્ષે નિર્મળાનું જળળ જ્યોતિ આખા દેહમાં ચેતનની અવિરત એક ધારી જ્યોતિ છે. ચેતન એટલે જીવનની, આમાંથી ચેતન નીકળી જાય એટલે દેહ આપણો જ્યોતિ સ્વરૂપે છે એ તરત બંધ થઈ ગયો. આંખ જ્યોતિ બંધ થઈ ગઈ, કાન સાંભળતા બંધ થઈ ગયા, આખો દેહ નિસ્તેજ વગરનો થઈ ગયો. એટલે શિવજી પાર્વતીની કે જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા ચંદ્ર સૂરજને ગમની પાયા, બહુરૂપે ગૌરાવતી વેવે નદી વેતરણી તારે માતા ગાયત્રી. જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા, વચન જ્યોતિ રૂપ છે, પ્રકાશ રૂપ છે. અને ત્યાં જોયું તો પરિબ્રહ્મ પરમાત્માનું અસલ સ્વરૂપ છે. એમાંથી રામકૃષ્ણ જેવા અવતારી પુરુષો અવતાર ધારણ કરીને આવે છે.
પૃથ્વી જેવા કરોડોની બ્રહ્માંડોની રચના થાય ને પાછો એમાં સમાઈ જાય છે. આ જ્યોતિ વચન છે, એનાથી જ્યોતિ કાયા. આપણો દેહ અંતરમાં જ્યોતિ વચન છે, એટલે દેહ જ્યોતિ રૂપે પ્રકાશ રૂપે આપણે દેખાય છે. કાન નાક મોઢું દરેક ઇન્દ્રિયો કામ કરે, અંતર વચનની જ્યોતિ છે, એટલે દેહ ગર્ભો છે, એમાં વચનનો દીવો બળે છે. અને એનો પ્રકાશ જેમ ગરબાને કાણા રાખી, કાણા દ્વારા પ્રકાશ બહાર પડે, એમ આપણે અંદર બે આંખ, બે કાન, બે નાક, મોઢું, ગુદા, ઉભરેશ્વર આ બધા કાણા છે. અને ત્યાંથી વચન જ્યોતિનો પ્રકાશ થાય જોઈએ છીએ. આ પ્રકાશ અંતરમાં નામ છે, જ્યોતિમાંથી આવે છે. જ્યોતિ વચનમાં જ્યોતિ કાયા, ચંદ્ર સૂરજને ગમની પાયા. બહુરૂપે ગૌરાવંતી વેવે નદી વેતરની, વેતરની નદી. આપણી અંદર જે પંચ વિષયનો પ્રવાહ હોય છે, વેતરની નદી છે. પણ જો કોઈ ગુરુગમ ગાયનું પૂછડું પકડી લે તો ભક્તિ ગાય છે, એનું પૂછડું એટલે ગુરુ વચન છે. એ પકડાઈ ગયું તો આપણા ગરુડ પુરાણમાં લખ્યું, ગમે એવા કર્મ કર્યા હોય, આપણું મરણ થાય એટલે જીવને પકડી લે જમણા, પકડીને વૈતરણી નદી પર ઉપાડે. જેવા કર્મ હોય એ પ્રમાણે વૈતરણી નદીમાં નાખે, જેમાં પાસ પરો દુર્ગંધ મારતી હોય, પછી ગોપરુના વનમાં હાકે. એવા કેટલાય કષ્ટો એમાં લખ્યા છે. પણ જો તમે ગાયનું દાન કર્યું હોય તો ગાય આવીને ઉભી રહી અને વૈતરણી નદીમાં પડો એટલે ગાયનું પૂછડું પકડ્યું એટલે સામે કાંઠે લઈ જાય. હવે મરી ગયા બળી ગયા એટલે હાથે બળી ગયા, પૂછડું કેમ પકડવું? પણ ગૌ એટલે ભક્તિ, શાસ્ત્રોમાં કીધું ભક્તિનું પૂછડો ગુરુ વચન છે. એ પકડાઈ ગયું એટલે વૈતરણી નદી ગમે એ હોય, ગોખરું વન ગમે હોય, આર પાર નીકળી જાય આપણે. તો એવી રીતે જળ જ્યોતિ દળે વર્ષે નિર્મળાનું ચેતન જ્યોતિમાં જો ધ્યાન ગયું તો નિર્મળ, મળ એટલે ગંદકી, નિર્મળ જ્યાં કોઈ દિવસ ગંદકીનો સંભવ નથી, એવો એક તારો પ્રવાહ અંતરમાં વહે છે. આ અનુભવ કરીને ભીમ બાપા, જીવણ બાપાને સમજાવતા કે આપણે સમજવાનું એ જીવન 5 તત્વ 3 ગુણ 25 લે વિચારી, મંથન કરી દો ના મૂળ તત્વ લે ના તારે. એ જીવન 5 તત્વ, આપણું શરીર આપણું એકનું નહીં, 84 લાખ અવતારનું ગમે જીવડું લ્યો, બધાનું શરીર 5 તત્વનું બનેલું છે. પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. એકેય શરીરમાં એક તત્વ ઓછું નથી. છે ઓછા કે એમાં ભૂતમાં ભૂત જેવા છે, એને અમુક તત્વની ખબર જ નથી, એટલે ભૂતમાં ઓછા તત્વો કહેવાય છે. તો 5 તત્વથી શરીરનું બંધારણ થયું. 5 તત્વ 25 પ્રકૃતિ, એક એક તત્વના 5 વિભાગ કરે, 25 પ્રકૃતિ, 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. એ 25 પ્રકૃતિ બધાનું મંથન કરીને આનું મૂળ ક્યાં છે? માતાના ગર્ભની અંદર રબરના દડા જેવા દેહ બનાવ્યો, એ બનાવનાર કોણ? પરિબ્રહ્મ પરમાત્મા એનું મૂળ છે. એ મૂળ સદગુરુએ આપણને પકડાયું છે. આમ એ મૂળ મળ્યું. મૂળ ક્યાં છે? આખું વૃક્ષ દેખાય છે પણ એનું મૂળિયું નથી દેખાતું. એક ઝાડ દેખાય, મૂળિયું નથી, કારણ કે જમીનમાં છે. એમ બે આંખો દેખાય છે, આનું મૂળિયું ક્યાં છે? એ સદગુરુ વચન રૂપે આપણને દેખાડે છે. દેહનું મૂળ આ નામ વચન છે. 5 તત્વો 3 ગુણ 25 લે વિચારી, મંથન કરી જો ના મૌના તત્વ લે તેના તારી. તત્વ તારી લ્યો કે આ દેહની અંદર જોવા જેવો, જાણવા જેવો, અનુભવવા જેવો, આણવા જેવો, માણવા જેવો એક જ હોય તો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. નરસિંહ મહેતા કે સાંભળ સજની, પોતાની વ્રતિને સમજાવતા નરસિંહ મહેતા કે સાંભળ સજની, આજનો એક અનુપમ દીઠો ગમે એટલી માપે એનાથી ઊંચો, એનાથી અધિક, એનાથી મોટો, એનાથી જગતમાં કોઈ મોટો નહીં એવો અનુપમ દીઠો.
જે દીઠો એટલે જોયો, જે દીઠો તે જોયા સખરો અમૃત પેતી મીઠો. અમૃતથી પણ વધારે મીઠો. પાણી કરતા દૂધ વધારે કિંમતી, દૂધ કરતા અમૃત કિંમતી, ને અમૃત કરતા આની કિંમત વધારે. અમૃત પેતી મીઠો. સાંભળ સજની ધ્યાન ધરીને આજ મેં અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો અમૃત પેતી મીઠો. અમૃતથી નહીં મીઠો એવો પરિબ્રહ્મ પરમાત્મા છે. પણ દીઠો એટલે એમ નહીં માનતા આંખથી જોઈએ, આંખથી દેખાતો નથી. નયને ન આવે એટલે આંખમાં, આંખની દ્રષ્ટિમાં ન આવે. નયને ન આવે છતાં નિગમ જગાવે, આખું શહેર જગાડે છે. પગના અંગૂઠાથી માથાના શિખર સુધી એ પોતે પૂરું જાગૃત છે, આખા શહેરને જાગૃત રાખે છે. રૂવાડે રૂવાડે એનું તેજ છે. નયને ન આવે નિગમ જગાવે, જે વાણી રહિત વિચારો. એટલે વાત બંધ કરો ઓલી બાજુ પાસે. વાણી રહિત વિચારો સત્ય અનંત તેને કહીએ જે છે નવદાથી ન્યારો. જગતની લોલોપલક જે નવધા ભક્તિ છે એની અંદર નહીં, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જે સદગુરુએ આપને સમજાવી એની અંદર છે, બીજે તેનો વઘારે નથી. વળી કે આમાં ગંગા જમના સરસ્વતી તરવણીને ઘાટે સૂક્ષ્મણામાં સુલતા રાખીએ જીવન વળગ્યો રેજે વાટે. સારમાં સાર કીધો. શરીરની 72,000 નાડીઓ, એમાંથી 999 મુખ્ય, એમાંથી ને 10 મુખ્ય, એમાંથી 3 મુખ્ય, પિંગલા પિંગલા સૂક્ષ્મણા, એમાંથી ને સૂક્ષ્મણા 1 મુખ્ય. સારનો સાર એસન્સ આવી ગયો. ગંગા જમના સરસ્વતી આ તરવાણીનો ઘાટ છે. પણ ત્રણેય ઘાટ એક થાય સૂક્ષ્મણા. આપણી અંદર મન સૂક્ષ્મ થઈ ગયું, ઝીણું થઈ ગયું. ક્યારે થયું? એક શ્વાસ, આપણે અગાઉ કીધું, એક શ્વાસ પૂરો થાય બીજો ઉપડે, વચ્ચેનો ગાળો છે એમાં મન સૂક્ષ્મ થાય છે. પણ એમાં જો નામના સમયમાં ચિત્ત હોય તો ઘાટ કરા જાય આખો મનનો. એ સૂક્ષ્મણામાં, એ મનમાં તું સુરતા રાખજે, નામમાં વળગ્યો રેજે આ વાટે. આ કામ કરજે, કરવા જેવી આ વસ્તુ છે. અને એમાં જાના પિતા માધરનું કરાવી રહ્યા જ્યાં કરબીન વાજા વાગે, સુરતા ધરીને કોઈ સાંભળે તો ધૂન ગગનમાં ગાજે. અધરનું કરા અત્યારે આપણે જે કહી રહ્યા છીએ એ ફક્ત ગુરુના બાળકો નામ વચન મનુષ્યનો અભ્યાસ કરે એને માટેની આ વાત થાય છે. અધર, ધર એટલે ધરા, પૃથ્વી કહેવાય. અધર એટલે પૃથ્વીથી જેટલું ઊંચું એ અધર કહેવાય. નજીકમાં આવ્યું તો ધર એટલે આપણો દેહ, ને અધર દેહથી ઊંચો આત્મા. એ નામ વચન એમાં આપણે જઈએ એટલે રણુકારા એક ધારા વહી રહ્યા. રણકાર એટલે એક ધારા વાજા વહી તો અનેક પ્રકારની આમાં રવ 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 એક ધારો અવાજ અને બીજા કેટલા અસંખ્ય અવાજો જે કોઈ દિવસ સાંભળ્યા ન હોય એવા. આને કરબીન વાજા વાગે. આ બાજુ વગાડવામાં તો વાજવું જોઈએ. હાથનું સહારણ વગાડતા આવડતું હોય તો થાય. પેલા તો બીડે વાગે. કોઈ તાલમાં, મેળમાં, પ્રાસમાં ક્યાંય સજે ફેરફાર નહીં. અધર ગુણકરા હોય રહ્યા યા કરબીન વાજા વાગે, હાથ વગરના વાજા વાગે, સુરતા ધરીને એમાં કોઈ સાંભળે. થોડાક વાજિત્રમાં ઊંડો ઉતરે તો સુરતા ધરીને સાંભળે તો ધૂન ગગનમાં ગાજે. ગગન એટલે ગુરુ વચનમાં એક ધારી ધૂન ચાલ રહી. ધૂન બજ રહી બજ રહી બજ રહી. દેનારો રાત એક ધારી વાગ્યા જ કરે, વાગ્યા જ કરે. આ સુરાવાળી સાંભળતા આપણું મન વહેલા મોટું દીવાનું ગાંડું બનીને એમાં વહેલા મોટું ગમે ત્યારે સમાઈ જાય છે. મનસે મંદોમત હાથી જેવું જબરજસ્ત ગમે હાથી હોય, માથે માવત બેઠો હોય, આવડું એક અંકુશ રાખે. મોરા અણી હોય, આમ વાકું વળે, આમ ભરાય નામ ખેંચેલ હાથી ઉભો રહી જાય. એમ મંદોમત હાથી જેવું આપણું મન છે, એને ઊભું રાખવા માટે આ રણકાર અંકુશ છે. અભ્યાસ કરતા હોય તો હું બોલાવે. આ અંકુશ થી ધીમે ધીમે વહેલા મોટો મન રૂપી મંદોબદ હાથી સ્થિર થઈ જવાનો. તો ધરણુકાર હોય રહ્યા જ્યાં કરબીન વાજા વાગે, સુરતા ધરીને સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. બોલે આમાં અણી અગર પર એક છે, કોઈ હેરો રમતા રામા, નિશ્ચિત નિરખો નેનું છે તો સદગુરુ સુભા છે સામા. અણી અગર પર, અણી એટલે ટોશ.
તોષેદાવ બે નથી, દુનિયા એક જ થાય. એમ ના અંતરની અંદર તોષેદાવ તો ગુરુ શિષ્ય નામ અને આપણી શુદ્ધતા બે જુદા નથી. એક સ્વરૂપ છે અને અગર પર એક છે અને એ છે હેરો રમતા રામ, રમતો રામ. આપણો આત્મા રામ એને હેરો અનુભવમાં લઈ ગયો અંતરમાં. નિસ્તેર રાત ને દિવસ જોવો તો જે સદગુરુ બહાર મળ્યા અંતરમાં ઉભા છે હામાં, અંતરની અંદર હામાં છે. અને અગર પર એક છે હેરો કોઈ રમતા રામા, નિસ્તેર નિર્ખા એનું છે તો સત્પુરુષ ઉભા છે સામા. અંતરમાં છે બાર છે ને બાર છે અંતરમાં છે. જેને કબીર સાહેબ કે જાણો આબા આરસી જેના દર્શન આર પાર હોય, અંદર બાર બધી એક તારા, પછી એને દેવ નહીં. જેમ આપણે એક્સરે માં ફોટા પડાવીએ તો એક્સરે ને એવી અંદર શક્તિ હોય છે આપણા શરીરથી આર પાર નીકળી જાય કિરણો એના. એમ આધ્યાત્મિક દ્રષ્ટિમાં જતા દેહ જ નહીં, આર પાર. આપણે એક રેડિયમ ધાતુ આવે, એ ધાતુ આ બાજુ દિવાલની હોવાનું પેલી બાજુ દેખાય. એમ બધી વસ્તુની ઉપમા બે કરે એની કરતા વચનની ઉપમા સૌથી મોટી છે, જેનું દર્શન આર પાર હોય. દિવસ સ્વરૂપની આ સાધના કોઈ પ્રેમિયન્સ પાવે, અંધારો મટી જાય એની આંખનું નૂર નકી નજરમાં આવે. નુરત સુરત શ્વાસ ને વિશ્વાસ. દરેક ભજનમાં દરેક સંપ્રદાયની અંદર છેલ્લે ક્યાં જાય છે? શ્વાસોશ્વાસના ભજનમાં સુરતાઈમાં મેલ કરીને રાખવી, ધ્યાન કરવું, ન્યા વાત જાય છે. આખી રાત આખ્યાન ચાલે, આપણે સાંભળીએ. દાખલા દ્રષ્ટાંતો કેટલું આવે. આખી રાતમાં આપણે લાગુ પડતા શબ્દો એકાદ બે વખત આવી જાય. એ શબ્દની પકડ કરી એટલે આપણી આખી રાત બીજું બધા યાદ ન રહ્યું આખ્યાન, તોય આપણી વાત સફળ થઈ ગઈ. દુરુસ્તની સુરતની આ સાધના, શ્વાસોશ્વાસની આ સાધના અભ્યાસ છે. સાધના એટલે અભ્યાસ. કોક પ્રેમી હંસ પાવે, જેના હૃદયની અંદર પ્રેમ ખતપદે છે, ભાવ છે. સદગુરુનું નામ પડતા, સંતોનું નામ પડતા ખાતા પીતા અટકી જાય, ઉભા થઈ જાય, રોમાંચ રૂવાડા ખડા થઈ જાય, હાલતા થઈ જાય, ધ્રુજારી આવી જાય, અંતરમાં એવો પ્રેમ વ્યાપી જાય. એનું કામ છે. કોઈ પ્રેમી પાવે એમ કે મજા નથી, નજામ છે તેમ છે, જે બાના બતાવે એનું કામ નહીં. અહીંયા પરિભ્રમ પરમાત્માને ઘેરે જાય ત્યાં કોઈ બાનું હાલતું નથી. બાપા પોપટરામ બાપા ધારી ગયા, ત્યાં નીચે ડેમની નીચે ગળદરાનો ભૂનો કહેવાય છે. બાપાને કંઈક વનસ્પતિની જરૂર છે, ગોતતા ગોતતા ત્યાં ગયા. મેખોડિયાનું મંદિર છે જબરજસ્ત, એની પાસે આમ ઢાળ ને હિલ ને એવું બધું છે. એમાં કુમળા પશુના હાડક્યા કેટલા પીડાતા. બાપા પછી પૂજારી પાસે ગયા, બેઠા ને એને સા પાણી પાયા. બાપા કે કુમળા પશુના કેટલા હાડક્યા પડે એવું છે. કે બધા બલી ચડાવવા આવે. બાપા કે પણ તમે શું કામ ચડાવો છો? કર્મ બંધાઈ કે માતાજી માગે. બાપા કે માગે તો એ કરે 10 વખત, તમને માગે નહીં. તમારા ગળા હવાદે કરો છો, આમ તમારે ભોગવવું પડશે. એ કે કેવી રીતે? બાપા કે આપણું મરણ થાય, આપણા જીવને ધર્મરાજા હમ ઉભો રાખે. ધર્મરાજા એના દૂતોને કે લાવવાનો સોપડો, એટલે તમારો સોપડો મગાવશે. તો કે તમારા નામે કેટલી જીવન સાથે, ત્યારે એટલી જીવન સાથે તમે કયો મેં નથી કરી, માતાજીએ માગીને કરી છે. એટલે યમરાજા તો સમર્થ છે કે બોલાવો માતાજીને. માતાજીને બોલાવીને કે તમે આની પાસે જીવ માગ્યા હતા? એ કે નહીં, મેં માગ્યા નથી, પણ હું જોઉં એમ મારી સાક્ષી એને કાંઈ પાસે. મેં માગ્યા નથી, એ કે હું જોઉં એમ મારી સાક્ષી કાંઈ પાસે. એ તાજના સાક્ષી થાય.
એટલે ડબલ સજા પડશે. કાનમાં કાનની બુટી ફૂટીને બાપાને પગમાં પડી ગયો. બાપા કે આ વસ્તુ બંધ કરો. જીવ હત્યાનું જે પાપ છે એમાં છૂટાય નહીં એવું છે. તમને ટાચડી ગોકાવે તો કેવું થાય? પણ આખું ગળું કાપી નાખે કઈ નહીં થતું હોય. એટલે કબીર સાહેબ કે જીવ મત મારો બાપુ રે સબકે એક ही પ્રાણ, જીવ હત્યા નહીં છૂટી ખોટી સુણો પુરાણ. બાપા કે ત્યાં કોઈનો ડાપ પણ નહીં આવે, ત્યાં જેવો છે વાલ છે. એટલે કહેવાનો સાર એ છે કે પરિબ્રહ્મ પરમાત્માની ઘેરે તો કેવલ નગ્ન સત્ય એટલે ખુલ્લું સત્ય છે. દુરસ્વતની આ સાધના કો પ્રેમી અંશ પાવે, અંધારો મટી જાય ને આંખનું એટલે આનું નહીં, મનની આંખનું. મનમાં જે લાખો કરોડો જન્મથી અજ્ઞાન અંધકાર છે એ અંધકારને હિસાબે આત્મ સ્વરૂપમાંથી છૂટું પડ્યું એમાં પાછું જઈ શકતું નથી. આ અંધકાર કયો છે? શરીર આપણું નથી, ભગવાને આપેલું છે અને ભજન કરવા માટે આપેલું છે. છતાંય આ મારું છે એમ કહી એટલે મોટામાં મોટું જ્ઞાન, મોટામાં મોટી માયા, અવિદ્યા માયા શાસ્ત્રોમાં આને કીધી છે. આ સોટી જાય. બીજું ઘણો અંધકાર આવે નાનું મોટું, પણ મોટામાં મોટો અંધકાર દેહ મારો કે દેહ હું સૌ એમ કહેવામાં આવે. આની સમાન જગતમાં કોઈ અંધકાર નથી. પણ નામના એક સ્મરણથી આ અંધકાર દૂર થાય છે. નામ દેહમાં છે છતાંય દેહથી ન્યારું જુદું છે ને ચોટતું નથી. નામ દેહની ઇન્દ્રિયો અવયવો કોઈને ચોટતું નથી. જેમ કમળ પાણીમાં આખી જિંદગી જન્મે, પાણીમાં મરે, પણ પાણી એને નથી ચોટતું. એમ આત્મા કયો, આપણું મન કયો, એને દેહ કોઈ પણ પ્રકારે ચોટતો નથી. છતાંય આપણે કઈ કે આ દેહ મારો તો મને એને ચોટી ગયો એટલે ભોગવટો છે. આને જ અવિદ્યા મોટી મહામાયા કીધી છે. અને એથી આગળ જાવ તો દેહ તળકાળમાં મારો નથી, હું દેહ નથી. પણ દેહને લેલો રાખનાર આત્મા એ હું સૌ. આને કહેવાય મોટા મોટું જ્ઞાન. અને જ્યાં અંધકાર નથી તો અંધારો મટી જાય ની આંખનો એટલે મનનું નૂર એટલે પ્રકાશનો જથ્થો. નૂર એટલે પ્રકાશનો જથ્થો. નૂર નકે નજરમાં આવે એકદમ પ્રકાશનો જથ્થો. એટલે આ પ્રકાશની લાઈટનો સેવડો પડે એ નહીં. અનંત જન્મથી જો જ્ઞાન હતું દૂર થઈ ગયું અને દિવ્ય જ્ઞાન થઈ ગયું. ભગવાન કોણ, હું કોણ, જગત સંબંધો જ્ઞાન થઈ ગયું. પછી એનું જીવન છે પણ ડાયરેક્ટ આત્માથી ચાલે. મનથી જીવન ચાલે એમાં ઉદાસતો થાય. આત્માથી જીવન ચાલે એમાં કોઈ દિવસ કઈ ફેર ન પડે. ગમે એમ હોય તો એ જીતી શકાય. કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ આપ્યો એટલે અર્જુનનું જીવન આપ્યું તો મહાભારત જેવી લડાઈ જીતી ગયા. અર્જુન જાતે રડવા ગયો તો ન જીતા. એમ આપણો રથ, આપણા જીવનની દોરી સદગુરુ હાકે તો મહાભારત કરતા અતિ ભયંકર ગમે હોય તો આપણે જીતી શકીએ છીએ. પણ આપણા રથમાં, આપણા દેહમાં સદગુરુને બેહારી દી તો રથ એટલે દેહ. દેહમાં સદગુરુ બેહી ગયા એટલે એની એક ધારી યાદી થઈ ગઈ તો મહાભારત કરતા ભયંકર યુદ્ધ પણ આપણે જીતી જઈશું. પણ સદગુરુનો મહિમા કેટલો, એના દાસના દાસ. બાળકના બાળક, અજ્ઞાન અબોધ એની સમાન કોઈ વ્યક્તિ નહીં, કોઈ સમાજ નહીં, એની સમાન કોઈ વસ્તુ નહીં. સદગુરુ એટલે સાહેબના સાહેબ, પીરના પીર, ભગવાનના ભગવાન. રેલગાડી હાલી જતી હતી, 3 દોસ્તાર બેઠા હતા, એક બાબા ઉપર બેઠા હતા. 3 દોસ્તાર વાત બેસીડ્યા. એમાં સૌથી મોટો હતો 40 વર્ષનો હશે. એને બીજા 2 દોસ્તારમાંથી કે પૂછ્યું તારે કેટલા વર્ષ થયા? એ કે 30 વર્ષ થયા. પછી 30 વર્ષનો તો એને બીજાએ પૂછ્યું તારે કેટલા વર્ષ થયા? કે મારે 20 થયા.
પછી 25 વર્ષનો હતો એને બોલાવી પૂછ્યું કે તારા કેટલા વર્ષ થયા? કે મારા 15 વર્ષ થયા છે. એટલે બાબા ઉપરથી એટલે ઉતરીને આવ્યા. આને આ ત્રણેય પૂછ્યું બાબાને કે લા દાદા તો કે હા તમારા કેટલા વર્ષ થયા? કે હું તો જાય નો ઉસકે આપણે ગુરુસરમાં જ હાલ્યા જ આવી છીએ. ત્યાં કાંઈ આપણે ખાટી કમાઈ કરી નાખી કે સેવા કરીને તૂટી ગયા કે એવું કાંઈ નથી. એના બાળક એના ક્ષણમાં આપણે હાલ્યા જ આવી છીએ. એવી રીતનું જીવન આપણું થઈ જાય એટલે આપણો ભાવ પ્રેમ લેખે લાગી જાય. જ્યાં આપણે આપડા પણ કરી તો લેખે લાગ્યું એ વિખાઈ જાય. છેલ્લે કે આ સંદેશો સત્યલોકનો સદગુરુ ભીમ સાહેબે ભેજો. પત્ર લખ્યો ગુરુજીએ પ્રેમથી કે જીવન તમે લગ્નથી લેજો. મહાપુરુષોની દરેક વાણીઓ સંદેશાઓ છે. પૈગંબર આપણે કહીએ મુસલમાનમાં 24 પૈગંબર થયા. પૈગંબર એટલે પરિબ્રહ્મ પરમાત્મા ખુદા અંબર એનો સંદેશો લઈને આવે. પરિબ્રહ્મ પરમાત્મા ખુદાનો સંદેશો લાવે એને પૈગંબર કહેવાય. આપણે ભગવાનના 24 અવતાર એને આપણે અવતાર કહીએ. પૈગંબર કયો અવતાર કયો જૈનમાં 24 તત્વ ત્રણેય એક જ છે. એમ સદગુરુ પૈગંબર છે. પરિબ્રહ્મ પરમાત્માના ઘરનો સંદેશો લઈને આપણે કહે છે કે તને મનુષ્ય અવતાર ખાવા પીવા હરવા ફરવા મોજ શોખ માટે મળ્યો એવું માનતો નહીં. મનુષ્ય અવતાર ભજન કરીને ભવ પાર ઉતરવા માટે મળ્યો છે. અને જો આ તક સુકાઈ જાય તો ફરીવાર આ તક આવશે નહીં. અને આમાં વહી ગયા એટલે શું થાય? અસુરો અંતે અલોપ મેં જાવે. અસુર એટલે રાક્ષસ. જો મનુષ્ય અવતારમાં કમાઈ ન થઈને ચૂકાઈ ગયું તો અસુરો રાક્ષસ બનીને અંતે અલોપ મેં જાવે. જ્યાં પતો ન લાગે ત્યાં આપણે ગમે ત્યાં ફેંકાઈ જાય. અને 84 લાખ કોટા ઢળી દુઃખ વેઠીને ભૂખ તરસ વેઠીને તાટ તડકો વેઠીને વરસાદ વેઠીને માલિક જેવો અતડો હોય તો બળા ખાઈને આપણે 84 ફૂંકા બહાર કાઢવી પડે. 84 માંથી નીકળવું પડે છે. પીવારો ન આવે એટલા માટે મને સરકાર મળ્યો છે. સદગુરુ સંતોએ મળ્યા છે એટલે આપણે ખૂબ ભાગશાળી કહેવાય. સંતોએ કૃપા દ્રષ્ટિ કરીને નામ આપ્યું એટલે વધારે ભાગશાળી. એક જ પગથિયું બાકી રહ્યું છે, નામમાં મનને મેળવી દેવું. મેળવવા માટે ભીમ બાપા કે આ સંદેશો સત્ય લોકનો. ભીમ બાપાએ વાણીને સંદેશો કીધો. ગમે એ વાણી ભગવાનના ઘરનો પૈગમ સંદેશો છે. આ સંદેશો સત્ય લોકનો સદગુરુ ભીમ સાહેબે ભેજ્યો. ભીમ સાહેબ કે હું મોકલું તને. પત્ર લખ્યો ગુરુજીએ પ્રેમથી લખ્યો. હે જીવન તમે લગ્નથી લેજો. એને તો લઈ લીધો, આપણે લેવાનો છે સંદેશો. એટલે સંદેશાની જે વાતો છે એ આપણે અંતરમાં ઉતારવાની છે. તો મહાપુરુષો અનેક સ્વરૂપે વાણીઓ રજૂ કરીને જેમ આપણે દર્દ થયું હોય દવાખાને જઈએ. એક દવા આપે તો ન મટે તો બીજી આપે, બીજી ન મટે ત્રીજી ન આપે ચોથી મટે નહીં. તો એ મહાપુરુષો એક દાખલાથી આપણું મન સમજીને બીજા જ ન સમજે, ત્રીજા જ ન સમજે, ચોથો દાખલો, ચોથી વાણી, ચોથા સાખી શબ્દો આખ્યાનો. એન પ્રકારે દરેક મહાપુરુષોની એક જ દ્રષ્ટિ છે કે આ જીવ માણસ મટીને દેવ ક્યારે બને? મનુષ્ય માત્ર દેવ બને રહે સ્વરૂપે ખેલતા. દરેક મહાપુરુષોની આ ઈચ્છા છે. તો એ ઈચ્છા એની છે, એની સામે આપણો ભાવ હોય તો ઈચ્છા એની સફળ થાય છે. અને ઈચ્છા પ્રમાણે કરવાનું છે કે આપણી અંદર શ્વાસનો વિશ્વાસનો ચરખો આલે છે. આ ચરખાને ફેરવા કરો. નિર્ગુણ ચરખીડો ફેરવું આ ઘટની માય. નિર્ગુણ ચરખીડો ગુરુ વચનમાં જાઓ તો એક ગુણ નથી. રજોગુણ, તમોગુણ, સત્વગુણ જેટલું કહેવાતું હોય આપણું મન બન ત્યાં કાંઈ નથી. ગુરુ વચનમાં ધ્યાન દેવું જોઈએ. નિર્ગુણ ચરખીડો ફેરવું આ ઘટની માય. નામનું સ્મરણ કરો, શ્વાસોશ્વાસમાં ફેરવું એટલે આપણો ચરખો ચાલુ છે. આપણો ચરખો ચાલુ એટલે કમાય રૂપી દોરા વીટાતા કોકડીયું થાય છે. બે પ્રતિવંતા નાર પિયા કે વન પુરુષ નહીં ધાવું
પીયું ને ફેરો ચરખો એરું બાર કબૂ નહીં જાઓ. રવિ સાહેબ કે પ્રતિવંતા નાર પિયા કી. પિયા એટલે પરિવર્તન પરમાત્મા સદગુરુની હું દાસી છું. રવિ સાહેબ કે પ્રતિવંતા નાર પિયા કે ઓન પુરુષ નહીં દાવ એટલે સદગુરુ સિવાય ક્યાંય મારું મન ચોટે નહીં. એને જે નામ આપ્યું એને સમાન જગતમાં કોઈ બીજી વસ્તુ નથી તો બીજે હું કામ પટકું રખડું છે. ક્યાંય આની સમાન નથી. મેં પ્રતિવંતા નાર પિયા કે ઓન પુરુષ નહીં દાવ. સતી સ્ત્રીને એક જ પોતાનો પતિ લોલો લંગડો બાટો બોબડો ગમે એવો હોય તો પતિ પતિ બીજા બધા ભાઈ બાપ એમ સદગુરુ મેળા નામ આપ્યું એટલે એમાં એકમાં નિષ્ઠા એક જ ગુરુ ને એક જ આત્મા. આપણે અગાઉ કીધું એક નામ નિશાની એવી એક ટેક જેને ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. પ્રતિવંતા ના પિયા કે ઓન પુરુષ નહીં જાવું. પીયું ને પહેરું સરખો હેરું બાર કપૂર નહીં જાવું. 24 કલાક પીયું પરિવર્તન પરમાત્મા સદગુરુની મૂર્તિનું ધ્યાન કર્યા કરો. સરખો ફેરા કરો. બીજું કઈ કામ જ નહીં. બીજે ક્યાંય જાવે નહીં. આ ચરખાનું વર્ણન કરતા કે આરા 5 25 પંખા 9 ડામડીએ બાંધ્યો. કલ દેખી કાતું ગુરુ ગમશે આઠે ફોર એ ધંધો. આરા 5 25 પંખા. આ દેવરૂપી ચરખાને 5 આરા એટલે 5 તત્વથી આ દેવરૂપી સરખો બન્યો છે. જેમ પૈડું હોય વચ્ચે આરા હોય સપોર્ટ માટે તો જ એ પૈડું રહી શકે. નગર પડી જાય ભાગી જાય હાલે જ નહીં. એમ આપણો દેવરૂપી આ ચરખો છે આને 5 તત્વ પૃથ્વી વાયુ જળ આકાશ ને અગ્નિ રૂપી 5 તત્વથી આ દેહ છે. 25 પંખા 5 તત્વને થોડી વધારે સપોર્ટની જરૂર પડી. આડાવળી ફાસરું મારીને 25 પંખા 25 પ્રકારથી ભેગી કરી 9 ડામણીએ બાંધ્યો. 9 ઇન્દ્રિયોથી આ ચરખાને બાંધ્યો છે ને આપણે એનું બંધન છે. આપણું મન ક્યાં બંધાય છે? 24 કલાક તમે વિચાર કરજો. આપણું મન નવે ઇન્દ્રિયોમાં વારાફરતી ગમે ત્યાં આટા મારતું છે. ક્યારેક આંખમાં હોય તો ક્યારેક કાનમાં હોય, ક્યારેક સાંભળવામાં હોય, ક્યારેક બોલવામાં હોય. એમ નવે ઇન્દ્રિયોમાં વારાફરતી મન આટા મારતું. 9 ઇન્દ્રિયમાં મન બંધાઈ ગયું છે. 9 ડામણીએ બાંધ્યો. ઘોડા ગધેડા હોય એને ડામણ બાંધે એટલે દોડીને ભાગી ન જાય, વયું ન જાય એટલે ડામણ બાંધે એટલે ક્યાંય જાય નહીં. કોક ભેવને ડેરો રાખવો પડે. કોક એવો અતડું હોય તો ડામણ 2 ઘોડાને પાસે રાખીને 2ને બાંધે એટલે ક્યાંય જાય નહીં. 2 હોય તો એ ઉભા રહી જાય. છેલ્લે વધીને આપણે તો 9 ડામણથી બાંધી જશે તો આપણે ઠેકડા મારી ગયું. એટલે મન કેવું છે? સંચળ છે, સફળ છે. કેમ સમજાવવું, કેમ ઠેકાણે લાવવું, કેમ ભજનમાં જોડવું સદગુરુ સિવાય આ કાળ કોઈને ખબર નથી પડતી. આના 5 25 પંખા 9 ડામણીએ બાંધ્યો. કળ દેખી કાતું ગુરુ ગમશે આઠે પોરે ધંધો. કળ સમજણ એક ગુરુ વચનમાં પડે. એ સ્વરૂપ ગુરુમાં જે સમજાયું તારા શ્વાસ ઉપડે એમ નામ ઉપડે છે. ન્યા મંડાય એ કળ દેખી કાતું ગુરુ ગમશે. જ્યાંથી ગુરુ ગમથી કળ દેખી કાતું આઠે પવરે ધંધો. 24 કલાક આજ મારો ધંધો છે. તોડિયા તાક થાંભલી મળી સુરતાની જુગતી. તોડિયા તાક થાંભલી મળી સુરતાની જુગતી. શિવ સંતોષ ને જ્ઞાન વૈરાગે વિધવિધ કરીએ યુક્તિ. તોડિયા તાક થાંભલી શ્વાસોશ્વાસની થાંભલી સુલતાની તોરણિયા ત્રાક અને સુલતાની ત્રાક છે. તોરણિયા ત્રાક થાંભલી મળી સુલતાની જુક્તિ. શ્રી સંતોષ ને જ્ઞાન વૈરાગે વિધવિધ કરીએ યુક્તિ. આ બધી તાત્વમાં બધી સામગ્રી કરી વિધવિધ કરીને યુક્તિથી આ ચરખામાં મન રાખ્યું. તો આ ચરખાનું વર્ણન કરતા આગળ મહાપુરુષો કે તરવેણના તીર ઉપડી શબ્દાતીત સુતરીઓ સુતર સહિત મુજે કુંવરી મેં માલી વખારે ભર્યો. તરવેણીના તીરની ઉપર. તરવેણી એટલે તરવાની અણી. તરવેણી એટલે તરવાની અણી. કેટલી તરવેણી છે? 12ની ઘણી તરવેણી છે.
અંતરની ગણે છે. સેવા સત્સંગ સ્મરણા તરવણી જ્ઞાન ધ્યાન આધીનતા તરવણી ધ્યેય ધ્યાતા ધ્યાન જ્ઞાય જ્ઞાતા જ્ઞાન એવી તો કેટલી તરવેણી છે. 10 ઇન્દ્રિયોના 4 આપણા અંતઃકરણ 14ની એની પણ એક તરવેણી. તો તરવેણીના તીર ઉપર બધાયમાં જોગતી હશે તરવેણી એટલે તળી થાય. તળનું એક કરી દે તો તીર ઉપર ઊંચો ચડી ગયો સાચક. દાખલા તરીકે આંખ છે એની ઉપર દેવતા છે અને જોવો એનો વિષય છે, પણ મન જો નામમાં વહી ગયું હતું બહારના દ્રશ્ય જોતું મન બંધ થઈ ગયું એટલે રૂપ મટી ગયું અને જે દ્રશ્ય જોયું એની અંદર પણ પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુના દર્શન થાય. તે એની ઉપર દેવતા એ ખુશ થાય અને રૂપ એમાં સંકેલાઈ જાય એટલે એક થઈ ગયું કહેવાય. ત્યારે તરવેણીના તીર ઉપર એક થઈ ગયું થી શબ્દાતીત સુતરીયો. શબ્દથી પાર સુતરીયો કાંતવા વાળો, જે શ્વાસા ભરાવવા વાળો એ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા શબ્દથી પર. સતા એ શબ્દમાં છે ને શબ્દથી પર પણ છે. શબ્દાતીત સુતરીયો સુતાર સહિત મુજે ક્યું વરી મેં માલ વખારે ભર્યો. અને એમાંથી જે જેટલા શ્વાસા ભરાણા જેટલી કમાઈ થઈ એ મેં લઈ લીધું ને આ માલ મેં વખારે એટલે કમાણીમાં ભર્યો. સંતો પાસે કમાણી કઈ છે? નરસિંહ મહેતા પણ પૈસા નહોતા કઈ. એ સદાવત બાંધે પુણ્ય કરે તો ભગવાન આવે. ભગવાન 252 વખત આવ્યા. આટલી બધી કમાઈ ભગવાન આવ્યા, આટલું બધું પુણ્ય ને પ્રાપ્ત ક્યાંથી કરી? પણ શ્વાસોશ્વાસનું ભજન, જે ભજન 10મી ઇન્દ્રિય પ્રાણ છે, શ્વાસ છે. આ 10મી ઇન્દ્રિય 10મું નામ છે. એ નામની સાધના કરે તો જગતમાં ગમે ત્યાં પુણ્ય થતું એમાં 10મો ભાગ આપણો પડે. પણ ભજન જેમ છે એમ થવું જોઈએ એવી રીતે થાય તો દરેક મહાપુરુષો ઘરે બેઠા બેઠા જેટલું પુણ્ય દાતાઓ કમાય નહીં, ભામાશાહો ન કમાય એટલું મહાપુરુષો કમાય છે. એક શ્વાસા ભરે તો પૃથ્વી કરતા એટલો પુણ્યને પ્રાપ્ત થાય છે. શબ્દાથી સુતરીય સુતો સહિત મુજે ક્યું વરી મેં આ માલ વખારે ભર્યો. પછી કમાણી અઢળક ઢગલે ઢગલા છે. એને પછી જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ દાત્રા પુંદાન કોઈ કર્મ કરવાની જરૂર રહેતી નથી. શબ્દાતીત સુતરીયો સુતર સહિત મુજે ક્યું વરી મેં માલ આ વખારે ભર્યો. અંતરની વખારની અંદર હાવ ટૂંકમાં કહી, હાવ આદિ ભાષામાં કહી તો શ્વાસોશ્વાસનું ભજન કરજે. બાપા ક્યારેક ક્યારેક કહેતા કે તમારા શ્વાસમાંથી તમારું જેટલું મન હાજર રહે એ જ તમારું જીવન છે, એ જ તમારી કમાઈ છે. એ સિવાયનું બધું ગમે એવું જીવન જીવા, ગમે એવો આનંદ મેળવ્યો, ગમે એ કર્યું બધું નકામું છે. કદાચ તમે પુણ્યના બીજા ઢગલે ઢગલા કરશો તોય નકામું છે. શ્વાસ માથે મન કેટલું હાજર રહ્યું? છેલ્લે જીવન પૂરું થવાનું હોય ત્યારે ગણતરી કઈ થાય છે? કેટલું જીવન જીવો એ નહીં, કેવું જીવન જીવાય એ ગણતરી થાય છે. તો કેવું જીવન જીવાય? શ્વાસા ભર્યા એ ગણતરી થાય, સત્સંગ કર્યો એ ગણતરી થાય, સદગુરુ સંતોની સેવા કરી કે ના ગુણાનુવાદો ગયા એ સત્સંગ થાય, ધ્યાન કર્યો એ ગણતરી થાય. આ બધું કુદરતને સોંપડે લેખે લખાય છે. આ માલ મેં વખારે અંતરમાં અંતઃકરણમાં ભર્યો. વખાર એટલે આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચારે અંતઃકરણ છે એમાં ભર્યો. તો એ અંતઃકરણ વાસુદેવ બની ગયા. 4 અંતઃકરણ નામમાં આવી ગયા તો વાસુદેવ કહેવાય. એના પુત્ર કૃષ્ણ. ત્યાં કૃષ્ણ ચંદ્ર એવો આત્માનું પ્રગટ પ્રાગટ્ય થાય છે.
શાસ્ત્રોમાં વાસુદેવ આપણા અંતઃકરણને કીધું છે. તો માલ વખારે ભરી ગયો, પણ આમાં ઉલટી સુલટી માળ તાક તાળ સુધ રાખી તો તુંય રેટીડો બોલામાં અનભે કોકડી આખી ઉલટી સુલટી. એટલે શ્વાસ ને ઉશ્વાસ એ ઉલટી સુલટી માળ ફીરા કરે. ક્યારેક ચંદ્રનાળી હાલે, ક્યારેક સૂર્ય હાલે, ક્યારેક ચંદ્ર હાલે. એમાંથી એકેમાં ધ્યાન નહીં આપો, ધ્યાન ફક્ત પ્રાણમાં આપો, શ્વાસમાં નામના સ્મરણમાં આપો. એ માળા તો ફેરા જ કરે. ઉલટી માળા ફરે તો કોકડી વીટાય છે, ને સુલટી ફરે તો કતાય છે. એ ઉલટી સુલટી આમાં શ્વાસ ને ઉશ્વાસમાં ચંદ્ર સૂર્ય નાળીએ તો પલટા જ કરે. પણ સુરતા શુદ્ધ રાખી, જ્યાંથી તાર નીકળે છે ત્યાં મારી શુદ્ધતા રાખજો. ત્યાં તો તુહી રેટીડો બોલે અને મેં કોકડી આખી. તઈ મારા દેહ શ્વાસોશ્વાસ રેટ્યો. તું જેને ગોતે છે તે તું છો, તે તું છો, તે શું છો. તું લાંબો ડાળતે એક દાડો આ રેટિયા બોલ્યા કરે છે. તું રેટીડો બોલે અનુભે કોકડી આખી. દાદુ પિંજરા હતા, પીંજવાનું કામ કરતા. સદગુરુ કબીર સાહેબ અને બીજા સંતોનું મળવાનું થયું, નામ મળ્યું, ધ્યાન ખેંચી એક દિવસ ને પછી પાછા પીંજવા બેઠા. તાજ ચાલુ કરી, એમાંથી તું અવાજ ચાલુ થઈ ગયો. તો ગુરુ મહારાજ માંગે, ગુરુ મહારાજ મારા શ્વાસમાં તું થાય છે ને આ તાજમાં થાય છે. એ ગુરુ મહારાજ કે તું કરતા તાજ બજાવ્યું તે દાદુને દર્શન દીધો. એ કે બે ઠેકાણા થાય છે, અંદર બહાર એક તાર છે. તું કાયમ માટે સમરણમાં મન રાખી દેતો. આમાં વધઘટ બધું છે ને, રણુકાર વહી રહ્યા. પણ ધીરજથી રાખજે ધ્યાન, ધીરજથી ધ્યાનમાં ધ્યાન રાખજે બસ. તો ઉલટી સુલટી માર કરી તે ત્રાક તાર સુધ રાખી. ત્યાં તો તુંય રેટીડો બોલે અંતરમાં અવાજ કે અનવે કોકડી આખી. અને આગળ રવિ સાહેબ કે અનેક કસમ કીધા મેં વણ સમજે સદગુરુએ બંધન તોડ્યા. એવામ કે મેં સખી સદગુરુ કી અમને સ્નેહ સૂત્રીએ જોડ્યા. અનેક કસમ કીધા વણ સમજે. કસમ એટલે યુક્તિ, અનેક પ્રકારની યુક્તિ કરી ભગવાનને મેળવવા માટે. 4 ધામની યાત્રા ઉગાડે પગે આટા માર્યા. કાષ્ટમ મૌન સેવું એટલે બિલકુલ બોલવું નહીં. કાનમાં સગડીઓ ઠોકી દીધી એટલે બહારનો અવાજ ન આવે. ફરારી રહ્યો, ભૂખ્યો રહ્યો, ઉપવાસ કર્યા, ઊંધે માથે તપ કર્યું, પંચ ધોળી 5 પ્રકારના તાપ કરીને વૈષ્ણવ બેઠો. એવા અનેક પ્રકારના જપ તપ તીરથ હોમ યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા ઉંદાન આવા અનેક કસબ કીધા. વણ સમજણ નહોતી તે આવી અનેક યુક્તિ કીધી. પણ સદગુરુએ બંધન તોડ્યા. સદગુરુ કે આ કઈ કરવાની જરૂર નથી, આ તો વેપરો પીલીને તેલ કાઢવા જેવી વાત છે. વેપરો ગમે એટલો પીલો કોઈ તેલ ન નીકળે. એમાં આમાં તું ગમે એટલો કર્મકાંડમાં રખડી ભટકી તને ક્યાંય સફળતા નહીં મળે. અનેક કસબ કીધા વણ સમજે સદગુરુએ બંધન તોડ્યા. હરિરામ કે મેં સખી સદગુરુ કે અમને સ્નેહ સૂત્રીએ જોડ્યા. હરિરામ કે હું સખી સદગુરુ ની સદગુરુ મેળવ. એમાં દાસ ભાવ નક્કી કર્યો મેં, દાસી ભાવ નક્કી કર્યો. એટલે સૌથી નાનો ગુરુ બાળકી દાસી ભાવ નક્કી કર્યો. હરિરામ કે અનેક કસમ કીધા વણ સમજે સદગુરુએ બંધન તોડ્યા. આંખના કેનમાં હરિરામ કે મેં સખી સદગુરુ કી સદગુરુનો બાળક બની ગયો. એ અમને સ્નેહ સૂત્રીએ જોડ્યા. પ્રેમના જોડથી નામમાં જોડ થઈ ગયો. સદગુરુ કૃપામાં સદગુરુ મૂર્તિમાં જોડ થઈ ગયું મન, એટલે કામ થઈ ગયું. તો આપણને પરિબ્રહ્મ પરમાત્મા નામ વચન રૂપે મળ્યા અને સદગુરુ રૂપે મળ્યા. ભગવાનના 2 રૂપ આપણા શાસ્ત્રોમાં કીધા, એક આકાર છે, એક નિરાકાર છે. આકાર રૂપે સદગુરુ છે અને નિરાકાર રૂપે નામ છે. આકાર રૂપે આપણો દેહ છે, નિરાકાર રૂપે આપણો આત્મા છે. આકાર રૂપે સદગુરુ છે, નિરાકાર રૂપે નામ છે. અનન્ય પરસ્પર ઓતપ્રોત 2 સ્વરૂપ આપણને સમજાણા છે. હવે નિરાકાર તો ખાલી જાણી લેવા પડતું છે. બાકી ધ્યાન
અકારમાં સદગુરુ મૂર્તિના અંતર આપણે વધારે ધ્યાન જેટલું કેન્દ્રિત થાય એટલું ઓટોમેટિક એની કૃપાથી આપણે અનુભવના એકડા ઉઠવા માંડી જાય. અનુભવ ક્યારે થાય, કેમ થાય, એ કાંઈ વિચાર કર્યા વગર સદગુરુએ કીધું કે આ કામ કરે એટલે કર્યા કરો. એને કીધું કે સાસુ સાસનું નામની માળા કરે. એને સોંપેલું કામ છે એ કરવું મારી ફરજ છે. એટલે હું એ સ્મરણ કરું છું, ભજન કરું છું. તો એવી રીતે જગતની અંદર દરેક મહાપુરુષો ભક્તિ કરી ગયા, ભજન કરી ગયા. નામ ક્યાંય લખાતું નથી અને ભજન કરી ક્યાંય દેખાતું નથી. જેમ સૂર્ય ચલતા દેખાય ની વધતી નો દેખાય, એમ સંતો મહાપુરુષો ભજન કરતા ન દેખાય છે કુદરતનો ખેલ. કયા સ્વરૂપે આપણને અકાળ કલા સ્વરૂપે અને કલા સ્વરૂપે બે રૂપે આપણને મળ્યા છે. મળ્યા છે એને માણવા એટલે તન મન ધનથી સેવા કરો. નામ મળ્યું છે એને માનવું એટલે એનું સ્મરણ કરો. આવી રીતે કરીએ તો ખરેખર આપણું કામ થાય. એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાછ.